ટેલિગ્રામ અને મ્યુલ બેંક દ્વારા દેશભરમાં ₹5.21 કરોડનું સાયબર ફ્રોડ આચરતો વોન્ટેડ એજન્ટ અમદાવાદથી ઝડપાયો. ઝડપાયેલા આરોપીના તાર દેશભરની 70 જેટલી સાયબર ફરિયાદો સાથે જોડાયા. સાયબર ફ્રોડના નાણાં બાયનાન્સ એપ, એટીએમ કે ચેકબુક મારફતે સગે વગે ન થઈ જાય ત્યાં સુધી બેંક ખાતા ધારકોને અલગ અલગ હોટલમાં નજરકેદ રાખતો હતો. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત એક ખૂબ જ મોટી સફળતા મેળવી છે. ટેલિગ્રામ એપ્લિકેશન અને મ્યુલ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશભરમાં કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરનાર એક વોન્ટેડ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી આશરે ₹5,21,38,466 જેટલી માતબર રકમનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એક ટીમ સાયબર ગુનાની તપાસ કરી રહી હતી. આ તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા આરોપી નકુલ થોરાટ અને રવિ સહાનીની પૂછપરછમાં અમદાવાદના એક સાતીર એજન્ટનું નામ સામે આવ્યું હતું. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા હર્ષલ ઉર્ફે સંજય હિંમતભાઈ યાદવને ઝડપી પાડ્યો છે. આરોપીની મોડસ ઓપરેન્ડરી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ ઉપર ખોટી આઈડી બનાવીને દેશભરમાંથી મ્યુલ બેંક ખાતા ધારકોને એજન્ટોને ભેગા કરતો હતો. નવાઈની વાત એ છે કે જ્યાં સુધી સાયબર ફ્રોડના નાણાં બાયનાન્સ એપ, એટીએમ કે ચેકબુક મારફતે સગે વગે ન થઈ જાય ત્યાં સુધી તે બેંક ખાતા ધારકોને અલગ અલગ હોટલોમાં નજરકેદ રાખતો હતો. પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, 5 વોટ્સએપ નંબર અને 5 ઈમેલ આઈડી જપ્ત કર્યા છે. તેના ફોનની તપાસ કરતા એક બાયનાન્સ આઈડી મળી આવી છે, જેમાં અંદાજે 1.89 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું જોવા મળ્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ સમન્વય પોર્ટલ ઉપર સર્ચ કરતા માલુમ પડ્યું કે આ એકાઉન્ટના આધારે દેશભરમાં 70 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પકડાયેલા આરોપી હર્ષલ યાદવ વિરુદ્ધ અગાઉ અમદાવાદ રેન્જ અને આંધ્રપ્રદેશમાં પણ ગુના સામેલ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.